હાય ગાઈઝ, આજે આપણે એક ફરાળી ડીશ અને એમાંય જુઓ આપણે ફરાળમાં તો શું થતું હોય કે વધારે પડતા બટેટા ખવાતા હોય છે, વધારે પડતું તેલ ખવાતું હોય છે, પણ આપણે બિલકુલ ઓછી માત્રામાં તેલનો ઉપયોગ કરી અને બટેટા વગરની રેસીપી બનાવીશું. તો એમના માટે થઈ અને સૌથી પહેલાં તો ખમણેલી દૂધી લીધી છે, એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે અને ભરપૂર પ્રમાણમાં ધાણાભાજી એડ કર્યા છે અને 2 ચમચી જેટલું દહીં એડ કરી અને મસાલાઓમાં પણ બિલકુલ ઓછા મસાલા, તો એમાં માત્ર આપણે નિમક, થોડો મરી પાવડર એડ કરીશું અને ચપટી ખાવાના સોડા એડ કરી અને 1 ચમચી ભરી અને તેલ એડ કર્યું છે. હવે આપણે આ બધું મિશ્રણ છે એ સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. એકદમ પ્રોપર મિક્સ થવું જરૂરી છે. અને ફરાળમાં મેં તમને કીધું એ મુજબ કે બટેટું વધારે ખવાતું હોય છે, તો દરેક વ્યક્તિને બટેટું પણ ન ફાવતું હોય, તો આપણે સરસ મજાની બટેટા વગરના ઢોકળા બનાવીશું. અને હવે લીધા છે સાંબાના ચાવલ, કે જેને સાંબો પણ કહેવામાં આવે છે. એ હળવું એવું દળી લીધું છે અને એ જેટલા લીધા છે એટલા જ પ્રમાણમાં આપણે રાજગરાનો લોટ લેવાનો છે. જો બાઇન્ડિંગ માટે થઈ અને રાજગરાનો લોટ લેવો જરૂરી છે, કારણ કે સાંબાની અંદર શું કે ચીકાશ નથી હોતી, જેના કારણે શું થશે કે તમને થોડોક બનાવવામાં પ્રોબ્લેમ થાય, તો એમના માટે થઈ એટલે જ આપણે રાજગરાનો લોટ સામો એટલો જ એડ કર્યો છે. તમને જો એવું લાગે તો તમે રાજગરાનો લોટ છે એ થોડો વધારે માત્રામાં પણ લઈ શકો છો, પણ જો સામસામો લેશો તો પણ એકદમ પરફેક્ટ હું બતાવું છું. તો સામસામા માપથી મેં લીધું છે, તો પરફેક્ટ આ રીતનો આપણો કણક છે એ બંધાઈ અને રેડી થઈ ગઈ છે. અને પાણી વગર આપણે દહીંથી જે એની કણક છે એ રેડી કરી લીધી છે અને 5 થી 10 મિનિટના રેસ્ટ બાદ તમે જોશો તો આપણી કણક છે એકદમ સરસ સેટ થઈ ચૂકી છે. તો હવે આપણે એમના જે રીતે મૂઠિયા ઢોકળાના જે મૂઠિયા વાળતા હોય છે, બસ સેમ પ્રોસેસથી આપણે મૂઠિયા વાળી લેશું અને ખાવામાં ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફરાળમાં કંઈક નવું મળી રહે એટલા માટે થઈ અને મેં આજે તમારા માટે થઈ અને આ ફરાળી મૂઠિયાની રેસીપી શેર કરી છે. તો તમને આ રેસીપી કેવી લાગી એ મને ચોક્કસથી કમેન્ટ કરજો, અને તમે ફરાળમાં શું શું બનાવો છો એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો, તો મને પણ કંઈક નવું મળી રહે, નવા આઈડિયા મળી રહે, તો હું પણ બીજા લોકોની સાથે ચોક્કસથી શેર કરીશ. હવે બધા મૂઠિયાને આપણે વરાળે 10 થી 12 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર એમને કૂક કરી લેશું. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ મજાના ચપ્પુ આ રીતે નાખી અને જોઈ લઈએ તો બિલકુલ જ ચપ્પુ ક્લીન આવે છે, મતલબ કે આપણા ઢોકળા છે એ પરફેક્ટ કૂક થઈ ગયા છે. અને આમાં એડ કરેલી કોઈપણ સામગ્રીમાંથી જો તમે તમારા ફરાળની અંદર ન લેતા હોય તો તમે ચોક્કસથી એમને એવોઇડ કરી શકો છો. અને જુઓ કેટલા સોફ્ટ આપણા ઢોકળા છે, અંદરથી તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ કૂક થયા છે, બિલકુલ ચીકાશ નથી. તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનવામાં પણ એકદમ ઝટપટ અને બિલકુલ ઓછા તેલની અંદર તૈયાર થતા આપણા ઢોકળા છે એમના ટુકડા થઈ અને આવી ચૂક્યા છે. તો હવે આપણે એમનો વઘાર કરી લઈએ. તો વઘારની અંદર માત્ર અડધીથી પોણી ચમચી જેટલું તેલ છે એ આપણે કડાઈની અંદર લઈ લીધું છે અને તેલને આપણે સારી રીતે ગરમ થવા દેશું. અને તેલ ગરમ થઈ ગયા બાદ આપણે ફરાળમાં રાઈ નથી ખાતા હોતા, તો આપણે એમની અંદર થોડુંક જીરું એડ કર્યું છે, અડધી ચમચી જેટલું જીરું છે એડ કરી અને થોડાક આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને એક તીખાશવાળું મરચું છે એ વચ્ચેથી કટ કરી અને લઈ લીધું છે. અને હવે આપણા ઢોકળા છે થોડાક સાચવીને એમની અંદર એડ કરી દઈશું, કારણ કે એકદમ સોફ્ટ તૈયાર થયા છે ને, તો હલાવવામાં પણ થોડી કાળજી રાખવી પડશે, નહીંતર એ થોડાક તૂટી જવાની પણ શક્યતા રહે છે. તો તમે આ રીતે ન કરવા હોય તો ઉપરથી તમે વઘાર છે એમની અંદર એડ કરી અને એ રીતે પણ બનાવી શકો છો. એમ કરવા છતાં પણ ખૂબ જ ટેસ્ટી આપણા ઢોકળા છે એ તૈયાર થશે. તો એકવાર તમે આ ઢોકળા બનાવી અને મને કમેન્ટ કરજો કે તમે બનાવેલા ઢોકળા છે એ કેવા બન્યા, અને કદાચ ફરાળ નહીં હોય ને તો પણ એક વખત ચાખ્યા બાદ તમે ચોક્કસથી ગમે ત્યારે, અને સાંબો ને એ બધું રાજગરો ને એ પચવામાં પણ હળવો છે અને પ્લસ પ્રોટીન વિટામિનથી ભરપૂર છે, તો તમે તમારા બાળકોના ટિફિન માટે પણ કંઈક આ રીતનું અલગ બનાવી અને ચોક્કસથી તમારા બાળકોને પણ આ પીરસી શકો એવા સરસ મજાના આપણા ફરાળી ઢોકળા છે એ બની અને રેડી થઈ ગયા છે. તો કોઈ પણ ચટણીની સાથે અથવા તો દહીંની સાથે તમે પીરસશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ઉપરથી થોડાક ધાણાભાજી આપણે એમની પર સ્પ્રિંકલ કરી દઈશું. અને મેં એમની સાથે દહીં લીધું છે, દહીંની ઉપર આપણે થોડોક એવો મરી પાવડર સ્પ્રિંકલ કરી થોડાક ધાણાભાજી પણ સ્પ્રિંકલ કરી દઈશું. તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઝટપટ તૈયાર થતા ફરાળી ઢોકળા બની અને રેડી થઈ ગયા છે. તો મિત્રો, આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે મારી ઢીંગલી પણ ઢોકળા ટેસ્ટ કરવા માટે આવી ગઈ છે, એમને પણ ખૂબ જ ઢોકળા છે એ ટેસ્ટી લાગ્યા. ફરાળ એ દરેક વખતે કરે છે, તો આજે એમના માટે આ ઢોકળા બનાવ્યા. એ ઢોકળા તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ.